પીએફ શૈલેષ સામે કડક સજાની માંગ થઈ રહી છે। આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટેની માંગણી થઈ। પત્ની, પુત્રી અને પુત્રની હત્યા બાદ તેમના મૃતદેહને દાટી દીધા હતા। મૃતકના પિયર મોટા સુરકા ગામે પ્રાર્થના સભા યોજાઈ અને આરોપીને ફાંસીની માંગ કરવામાં આવી। ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીમાં શૈલેષ ખાંભલા નામના ફોરેસ્ટ અધિકારીએ પોતાના પરિવારની હત્યા કરી નાખી હતી। પત્ની અને 2 બાળકોની હત્યા કરીને તેમને દાટી દીધા હતા। આ મામલે હવે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। નૈનાબેન ખાંભલાના વતનમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અને આ જે કૃત્ય કરનાર જે આરોપી છે એ આરોપીના જે કૃત્યને સામું જોવામાં આવે તો એ એક વ્યક્તિના દ્વારા થતું અમને લાગતું નથી। તેમજ આની અંદર કોઈ એની જોડે કોઈ એના સહગુનેગાર હોઈ શકે છે અને એની મદદગાર તરીકે કરી શકે એવું લાગે છે અમને પણ। અને એના આધારે તમે કડકને કડક એના પ્રત્યે કાર્યવાહી કરો અને કોઈ અલગ એની ટીમ તૈયાર કરીને એની ઉપર તપાસ બેસાડો। જે કાંઈ આ બનાવ બન્યો એ અમને ઘણું દુઃખ થયું છે, પણ અમારું આમાં કોઈ અમારા હાથની વાત નથી। બીજું તો અમે શું કહીએ કે વધારે ખાસ કરીને નૈનાબેન તથા બાળક કોઈનું કાંઈ નહીં, બાળક તથા દીકરીની હત્યા કરવામાં આવી છે। આ બાબતે તમારી શું માંગણી છે આરોપી માટે? આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ એટલી મારી માંગણી છે। અને એમાં હું તો એવું કહું છું હજી કે એને મદદ કરવામાં જે કાંઈ હોય ને એને સજા થવી જોઈએ। આવું ક્યાંય બને